આજે અમે જે લોકો બધા ભેગા થયા છીએ કમિટીવાળાને બધા, તો એના માટે થઈને હું એક કહું કે ઘણા બધા લોકો કોઈને કોઈ પોસ્ટ ઉપર બધા છે જ એક્ટિવ, બરાબર છે. તો આજે અમારી સાથે જોડાયા છે બેલાબેન ચૌહાણ છે, પ્રવીણાબેન રૂપડિયા છે. તો એ પોતાના મંતવ્યો રજૂ કરે છે. આ કોઈ સ્પેશિયલ ઇન્ટરવ્યૂ એવું નથી, પણ જસ્ટ એક મીટિંગ એના માટે જ હતી કે બધા પોતાના વિચારોની આપલે કરો કે આપણે આપણી પ્રોગ્રેસ કઈ રીતે આગળ વધારવી, આપણે કેવી રીતે આગળ વધવું. તો જોઈએ બેલાબેન શું કહે છે એક સ્ત્રી વિશેનું મંતવ્ય. ગુડ ઇવનિંગ એવરીવન, માયસેલ્ફ રિધિ પટેલ. આજે અમે વિઝન ક્લબ તરફથી ફાઇનલ ડિનર મિટિંગમાં આવ્યા છીએ, કમિટી ડિનર મિટિંગમાં. તો મીતાબેન એઝ અ પ્રેસિડેન્ટ બહુ સરસ પ્રોગ્રામ અને સ્ત્રી એમ્પાવરમેન્ટના પ્રોગ્રામ્સ બી બહુ સારા લે છે. તો હું તો બધા મેમ્બર્સને સજેસ્ટ કરું છું કે પ્લીઝ વિઝનમાં મેમ્બર બનો અને બહુ સારા પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરો. 3 cheers ફોર મીતાબેન એન્ડ વિઝન ક્લબ. થેન્ક યુ. અને મારો જે આ વિડીયો લઈ રહ્યા છે એટલે કે એન્કર ચારુબેન શાહ, એમના લિંકમાં પણ તમે પ્લીઝ જોઈન થાજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ. ये समा है ये प्यार का, इसी के इंतजार का, दिल ना चुरा ले कहीं मेरा मौसम बहार का. એ બધા તમે ક્યાંક ને ક્યાંક એવો સમાજ, આખો દરેક સમાજમાં એવા અમુક લોકો હોય છે કે જેને બહુ નીડી પર્સન હોય, એને કંઈક ને કંઈક તકલીફ હોય, સ્પેશિયલી વુમન્સને, કે આમ બહુ બધું વ્યવસ્થિત દેખાતું હોય પણ એ રીતે અમુક પીડાતી હોય ને, અમુક સમસ્યાથી તો આપણને શેર બી કોઈને ના કરી શકીએ. તો એવું કંઈ તમે એવો તમારા માઇન્ડમાં પ્રોજેક્ટ હોય ને તો તમે એવું લાવો કે એવા લેડીઝને આપણે લોકો એક લેડી તરીકે આપણે એને હેલ્પફુલ થઈ શકીએ અને સમાજમાં એને કંઈ સપોર્ટ મળે અને એવું કંઈક સ્થાન વધુ સારું બને. એવો કોઈ પ્રોજેક્ટ કરો અને એક કરો કંઈ, પણ એવું કંઈ પરમેનન્ટ કરો, વર્ષમાં એકવાર એ પ્રોજેક્ટ કરવાનો. એ તમે મારું સજેશન છે, જે મને અત્યારે બીજું કોઈ આઈડિયા નહીં, મને આવશે તો હું બી કહીશ કાંઈ. એ પ્રોજેક્ટ કયું કરવું એ તમે કહીજો. ભાઈ આપણે બધા સાથે મળીને કરશું, કેમ કે આપણી આજુબાજુમાં આપણે જોઈએ ને કોઈક ને કોઈક એવું હોય જ, કે સારા ઘરનું બી હોય, સારા ઘરની વ્યક્તિ બી હોય, એને બહાર લાવવાના હોય. એવું નથી કે ગરીબ જ ડિપ્રેશન હોય ને એને બિચારાને બહાર લાવવાના. એનું કાઉન્સેલિંગ એવી કોઈ હેલ્પ ના મળી હોય આપણે ટ્રાય કરીને સામેવાળી વ્યક્તિ એવી કોઈ છે આપણે સૌ સાથે મળીને જે બી હેલ્પ થાય એ આપણે પર્સનલ અનુભવ છે. એક સ્ત્રી તરીકે સૌથી પહેલા જે આપણી જે કહેવત છે ને કે સ્ત્રી સ્ત્રી દુશ્મન, સૌથી પહેલું કામ એ કરો કે સ્ત્રી એ સ્ત્રીની મિત્ર છે. એ એકવાર થઈ જશે ને પછી દુનિયાની કોઈ તાકાત નથી આપણને છે ને પાછળ રાખી શકે. એક પુરુષમાં એવી તાકાત નથી. સ્લોગન ડાયરેક્ટ કરવા માટે આઈડિયા છે. એ સ્લોગન આપણે હાઇલાઇટ કરી દીધું અને એક એના માટે પ્રોગ્રામ હા એવું જ કહું છું ને કે એવો તમે એક વર્ષમાં એકવાર રાખો, એક વર્ષમાં એ પ્રોજેક્ટ દર વર્ષે એકવાર આવે ને પરમેનન્ટ પ્રોજેક્ટ અને આ જરૂર છે. તમે જે વસ્તુ કીધી ને એ પ્રોજેક્ટનો સજેશન આપી તમારે દેવાનું કામ બધા આપણે કરશું. માસમાં જે આવે છે મહિના દિવસ એ સમયનો જે એમે લઈ એ શકીએ. તો બરોબર છે. એ તો આપણે બધાને understand કરીએ કરીએ. છીએ. આખું વર્ષ આપણું સારું જાય. એટલે Women's Day જ્યારે તમે કરો ત્યારે જે નક્કી કરો એ પણ એવું કંઈક કરો. જામનગરમાં 40 ક્લબો હશે કે પોતાને એન્જોયમેન્ટ બધા ભેગા થાય, પૈસા બને, છૂટા પડી જાય, બધું ઓકે. હું मैंने तो बनाई थी क्या? અને આ બધામાં મારી તમને જ્યાં કંઈ પણ જરૂર લાગે તો તમારે બધા સાથે તમારું સજેશન અને આઈડિયા તમે ટાઈમ ન દઈ શકો તો કઈ નહીં, આઈડિયા દો, અમે એક્ઝિક્યુટ અમે કરશું. ટીમ આખી રેડી છે. થેન્ક યુ ડિસ્પેન્સર આટલું સરસ. મસ્ત આઈડિયા દીધો ખરેખર. અને એક છે આ સ્ત્રી સ્ત્રી દુશ્મન છે ને એ માઇન્ડમાંથી બધાને કાઢી છે. એક નવો સ્લોગન બન્યો. આપણે તો છે ને મિત્ર દીદી કે આપણે 1500 લેડીઝને આયર કરે છે, 1500 બીજી 1500 બીજી 5 ને કેવડી લાગ જાય. એટલે આપણે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે ને એ સ્લોગન આપણા માટે બેસ્ટ કર્યું છે, કારણ કે એવોર્ડ સેવાનું આપણે જ ચાલુ કર્યું છે. હા બરાબર. જામનગરમાં એ બી તમે કરી શકો એવોર્ડ એને એપ્રિશિએટ કરી અને મારે લેવલમાં કોઈ હોય કે એનાથી સારું હોય તો પહેલા એપ્રિશિએટ
એપ્રિશિએટ આપણે કરીએ છીએ. એટલે એ આપણે ચાલુ કર્યું છે એવું અને બીજું કીધું તો આપણે એ પરમેનન્ટ પ્રોગ્રામ તમે ખાલી આપણા પુરાણોને એ તો જુઓ ને, આપણા ઈશ્વર, આપણા જે ભગવાનો છે બધા, એ બધાય છેલ્લે થાકી જાય છે બધા દેવતાઓ દાનવની સામે. ત્યારે એ માતાજી એક જ છે, એ આખી સૃષ્ટિને બચાવે છે. સ્ત્રીમાં કુદરતી એટલી શક્તિ ભરેલી છે કે દરેક પુરુષને પગે લાગશે જ. હવે લાઈવ કરું છું FT live. હવે કઈક સરસ બોલજો ના હજી કઈક બોલો હવે પાછું હવે કઈક હાઉસ સ્લીપ પર બોલજો હાલો સ્ત્રી માટે શક્તિ એવું કંઈક બોલી નારી તો નવદુર્ગાનું રૂપ છે. જ્યારે જે સમયે જે રૂપની જરૂર છે એનામાં આવી જાય છે. એ કુદરતી છે એનામાં, એ તો કુદરતી છે. હા હા રાઈટ, એને સ્ટ્રોંગ કરો. પણ ત્યારે છે ને વીક હોય ને ત્યારે બધા બે ગુસ્સા વધારે મારે ઓળખીતા તો વધારે મારું એક્ઝામ્પલ જ્યારે કોઈ લેડી વીક હોય ત્યારે વધારે વીક બનાવે. શું કહો છો નીલમ? શું કહો છો તમે? લેડીઝને પોતાના જ લોકો કાયમ માટે થઈને પાછળ રાખતા હોય છે, પોતાની ફેમિલી કે પોતાની નિયરની ફ્રેન્ડ્સ. પણ એમાંથી એવા બનો કે તમે એના માટે થઈને કંઈક એવું કરીએ કે એને કાયમ માટે આપણી વધારે જરૂર લાગે, બીજા કોઈ લોકોની નહીં. લેડીઝને લેડીઝની જરૂર લાગે. અત્યારે લેડીઝ કાંઈ પણ હોય તો પહેલા જેન્ટ્સ પાસે સપોર્ટ કરવા જાય છે. તમે પોતે જ જેન્ટ્સ બનો ને, તમે પોતે જ એટલા પાવરફુલ બનો કે તમને કોઈ જેન્ટ્સની જરૂર નથી. જરૂર નથી. રાઈટ, વેરી નાઇસ. 100% લેડીઝ કાયમ માટે થઈને 100% બીજા જેન્ટ્સ પાસે જશે, પોતાનું દુઃખ કરવા માટે થઈને, સપોર્ટ માટે થઈને. શું કામ એને? કારણ કે તમે એની કમ્પેરિઝન કરો છો. જેન્ટ્સ ખોટા આંસુ લૂછશે ને તો પહેલા એનો ખંભો આવશે, લેડીઝ નહીં આવે. પણ એવું ન બનો, એવા ન બનો. સારા ઇમોશનલી, ફિઝિકલી એન્ડ ઇન એવરી વે બધી રીતે સપોર્ટ. ફિનાન્શિયલ ઘણી વાર જરૂર નથી હોતી. ફાઇનાન્શિયલી તો કમ્ફર્ટ થઈ જાય છે. જે માઇન્ડથી બધી લેડીઝ ફાઇનાન્શિયલી પાવરફુલ જ છે. એને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે લેડીઝે પોતે પાવરફુલ બનવું પડશે. કોઈ જેન્ટ્સના સપોર્ટ નહીં આવે. અને એ હવે કન્ફ્યુઝ છે તો આપણે હા, બનવું એવું નથી જરૂરી કે ફાઇનાન્શિયલી તમે પાવરફુલ બની શકો. એ તો છે જ, અત્યારે બધી લેડીઝ પાવરફુલ છે. હું બેલા ચૌહાણ ફરીથી કર. ચલો હવે ડિનરની તૈયારી થઈ ગઈ છે. બધા ડિનર લેવા બેઠા છે. આપણે પણ શરૂ કરીએ. શું છે આજે જમવામાં? તમે તો બધું પીરસું હોય. પાપડ, રોટી, કાકડી, મિક્સ વેજીટેબલ, દાલ ફ્રાય, જીરા રાઈસ, પાપડ, રોટી, કાકડી, લીંબુ, મિક્સ વેજીટેબલ, જીરા રાઈસ અને દાલ ફ્રાય. જાંબુ ન લઈ આવી. આ છાસ, આથાણું. चलिए, डिलीशियस फूड रेडी है. यस अभी मैं शुरू करूँ. सलाद, पापड़, मिक्स पिकल्स, मिक्स वेजिटेबल, दाल फ्राई, ऑल फूड इज जैन, रोटी, जीरा राइस, गुलाब जामुन, गरम जामुन, छाछ और स्पेशली गुजरातियों का फेमस मुखवास. चलिए, खाना रेडी है. रात कली एक ख्वाब में आई और गले का हार हुई. सुबह को जब हम नींद से जागी, आँख खुली और હા હા જઈ આવો. આ પ્રવીણાબેન રૂપડિયા છે. આપણે જોઈએ કે શું કહેવા માંગે છે, એના વિચારો આપણા સુધી પહોંચાડીએ. હેલો, મારું નામ છે રૂપડિયા પ્રેરણાબેન. હું વોર્ડ નંબર 13 અત્યારે કોર્પોરેટર છું. હાલમાં હું
ઘણા બધા ટ્રસ્ટ અને સંસ્થા સાથે જોડાયેલું છું. મોટે ભાગે તો હું સેવા ટ્રસ્ટ સંસ્થા અને જે સેવાકીય જે કામ હોય એમાં હું વધારે પ્રાધાન્ય આપું છું. બીજું કે આપણે લોકો જેમ બને એમ લેડીઝ પ્રત્યે આપણે વધારે ઇન્વોલ્વ અથવા આપણે કામ કરીએ તો આપણે પોતાને ખૂબ જ આનંદ આવે છે અને લોકો આમાં જોડાય અને વધારે જે કામ કરે તો એના વિશે પણ ખૂબ જ મજા આવે. હું મૂળમાં મારું વતન છે એ મીઠાપુરની છું. હું ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલિસ્ટ છું. હું જામનગર મારું સાસરું છે. હું જામનગરમાં ટાટા કંપનીમાં નાનપણથી જ હું જોબ કરતી હતી. સરસ. અને ત્યાં જ હું 12 ધોરણ સુધી મેં મીઠાપુર હાઈસ્કૂલમાં મેં કર્યું. ત્યાં મેં 8 વર્ષ મીઠાપુરમાં ચેમ્પિયન સ્પોર્ટ્સ ચેમ્પિયન હતી. અત્યારે તમે પોસ્ટ ઉપર છો, ભાજપમાં સંકળાયેલા છો અત્યારે તમે? હા, હું અત્યારે પોસ્ટમાં છું. મીઠાપુરમાં પહેલાં હું વાત કરું તો અહીંયા હું સ્પોર્ટ્સમેન તો હતી, અહીંયા અમે મેનેજર પણ હતી. એનું કારણ એ છે કે અમારા લોકોને અહીંયા ટાટા કંપનીનો ખૂબ સારો રોલ હતો કે અહીંયા થર્ડ માર્ચનો જે પાયો જે નાખ્યો હતો એટલે થર્ડ માર્ચ છે ને તે ખૂબ જ મોટે પાયે ઉજવાય અને અહીંયાથી અમને નાના નાના માણસો છે એને પણ અમને લોકોને ખૂબ જ પ્રોત્સાહન મળે. એટલે મીઠાપુર હાઈસ્કૂલમાં તો હું સ્ટુડન્ટ તરીકે મેં 8 વર્ષ હું ચેમ્પિયન બની, પણ ટાટા કંપનીનું જે સ્પોર્ટ્સ લેવલ અમને જે લોકો ઉપર લઈ આવતા હતા એને અમને ખૂબ જ સપોર્ટ મળ્યો કે જેથી કરીને અમે અત્યારે આ ઉંમરે પણ અમે નેશનલ લેવલે રમવા જઈએ છીએ. આ અમારી મીઠાપુરના ટાટા કંપનીનું જ અમારા ટાટા સાહેબ એને જ અમને આ પ્રાધાન્ય છે કે એને જ અમને આટલો એના દ્વારા અમને જે પ્રોત્સાહન મળ્યું એનાથી જ અમને આટલી ખૂબ જ હિંમત આવી, ખૂબ જ અમને મહેનત કરી. એ ઉપરાંત અમે મીઠાપુરમાં ટાટા સ્પોર્ટ્સ છે એ 3જી માર્ચે ઉજવાય છે. એમાં હું 7 વર્ષ ચેમ્પિયન બની. એમાં હું મેનેજર, અમારે ગ્રુપ હતા કે ટાટામાં આખા મીઠાપુર, ઓખા, દ્વારકા બધાને ભેગા લઈ અને 3જી માર્ચ ઉજવાય. તો એમાં હું એરિયા મેનેજર હતી. અમારું ઓરેન્જ ગ્રુપ હતું અને એમાં અમે 7 વર્ષ અમે એરિયા મેનેજર તરીકે અમે ચેમ્પિયન બન્યા અને 7 થી 8 વર્ષ હું 3જી માર્ચમાં પણ હું એમાં ચેમ્પિયન બની. ત્યારબાદ કે મારે અમારા કોલેજ માટે અમારે દ્વારકા જવું પડ્યું. દ્વારકા અમારે FY SY TY એ દ્વારકામાં પણ 3 વર્ષ ચેમ્પિયન બની. પછી અમને એમ હતું કે અમારું હવે અહીંયા એજ 30-35 થઈ ગઈ એટલે અમારે હવે કંઈ શું હશે, પણ એ 35 વર્ષની એજ થઈ પછી અમને લોકોને જે ટાટા કંપનીના અમારે સબસ ચોપડી છપાતી અમે લોકો અહીંયા અમે ચેમ્પિયનશિપ તરીકે અમે ખૂબ હાઇલાઇટ હતા. એટલે અમને લોકોને માસ્ટર એથ્લેટિક્સ નીકળ્યું તેમાં 35થી કરીને 100 વર્ષ સુધી લોકો ખેલાડી તરીકે આમાં રમે છે. અમને લોકોને આમાંથી ઉપાડ્યા અને આ ઉંમરે પણ અમે લોકો અહીંયા માસ્ટરમાં અમે નેશનલ ઇન્ટરનેશનલ રમવા જાય છે અને એમાં પણ મને દર વર્ષે 3, 5, 8 અમે અત્યારે હાલની ઘડી આ એજે પણ અમને મેડલો મળે છે. અત્યારે હાલમાં મારી પાસે 100 સર્ટિફિકેટ, 100 મેડલો અત્યારે હાલમાં પણ મને છે. અને હું ટાટા કંપનીમાં ત્યાં જોબ કરતી હતી અને એક સોશિયલ વર્કર હતી. એ અહીંયા હું જામનગર આવી, એ મને ખૂબ જ કામ આવ્યું અને અહીંયા જામનગર આવી અને મને ખૂબ જ જરૂર પડી તો હું જીડીસામાં શરૂઆતમાં હું જીડીસા સ્કૂલમાં જોડાણી ટીચર તરીકે. ત્યારબાદ મને જામનગરમાં મોદી સાહેબને મને ક્લાસ મળ્યા મહિને પાર્લર એમાંથી મને ધીમે ધીમે મને હું ભાજપમાં જોડાણી. કારણ કે મારા જે લેડીઝના છે, લેડીઝના હોય કે કોઈ સોશિયલ વર્કરના હોય કે કોઈ ક્લબના હોય કે કોઈ ટ્રસ્ટ સંસ્થા હોય કે કોઈ મારું મિત્ર વર્તુળ છે ખૂબ જ મોટું લેડીઝોને. એટલે મને એમાં નેશનલ ઇન્ટરનેશનલ ક્લબોમાં હું જોડાતી ગઈ અને એમાં મને JCR છે, વિઝન ક્લબ છે, સખી ક્લબ છે, પછી અમારું શહેર છે સંજયભાઈ જાનીનું અમારે મોટે ગરબી કે જ્યાં 2-5 હજાર અમે લેડીઝો જ આયોજન કરે છે. અમે લેડીઝ જ આયોજન કરે છે. પછી ઓર્ગેનાઇઝ હોય, ટિકિટ હોય, એ સ્પોન્સરનું હોય કે વગાડવાનું હોય કે ડીજે હોય, અમે લોકો લેડીઝ અને રીટાબેન જાની કે અમે લોકો કરે છે. એ બાદ અમે ઇન્ટરનેશનલ ક્લબ અમારે JCR છે કે અમારે કહેવા છે. અને અમે લોકો જે પછી અમે લોકો જાયન્ટ્સ ક્લબ છે, આ બધા અમારા ક્લબ છે. અમે એન્જોય લક્ષી તો છે અમારા, પણ અમારે સેવાકીય લક્ષ્ય પણ ઘણા બધા અમારા ક્લબ છે કે અમે લોકો નાનાથી કરીને મોટા સુધી બધામાં અમે સેવા કરીએ છીએ. અને એ કરતાં અત્યારે હું ભાજપમાં આજે બધા મારા પદ પૂરા થઈ ગયા. મહિલા મોરચામાં ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, મંત્રી અને શહેરમાં પણ મંત્રી. અત્યારે હું હાલમાં
બીજેપીમાં વોર્ડ નંબર 13 ની કોર્પોરેટર છું અને ખૂબ જ સારી ક્લબોમાં જોડાયેલું છું અને ખૂબ સારી બધાને સાથે લઈ અને ખૂબ જ સારી રીતે કામગીરી કરે છે. લેડીઝને મિત્ર બનાવી અને લેડીઝને જ્યાં જ્યાં જરૂર પડે મોદી સાહેબ 33% જો અનામત આપતા હોય અને લેડીઝને જો આટલું બધું કરતા હોય તો એ દિવસ નથી કે મોદી સાહેબ ભરોસો પણ મોદી સાહેબ આપણે લેડીઝ ઉપર જ કરે છે. તો આપણે એ દિવસ દૂર નથી કે 55% 50-55% આપણે અનામત આપણે મોદી સાહેબ આપશે. અને આપણે ભારત દેશમાં તો આપણે એક ખૂબ જ આપણે બીજેપીનું તો છે, પણ વિશ્વમાં પણ આપણે સૌથી મોટી પાર્ટી હોય ને તો આપણે બીજેપી છે. એટલે આપણે બધા સાથે મળી સાથે લઈ અને ખૂબ જેટલું બને એ સેવાકીય લક્ષ્ય અને સેવા કરીએ અને લોકોને પણ આપણે પ્રોત્સાહન આપી લોકોને પણ આપણે આગળ કરીએ. ખાલી આપણે નહીં, લોકોને આગળ કરીને એ એક જાતની સેવા છે. સેવા છે, સાચી વાત છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.